અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. એ ભોગી ગુરુ ચરણ સુવાસના એ લક્ષણ છે નિજ દાસના. એ ભોગી ગુરુ ચરણ સુવાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. शास्त्रापुरी की जय, कैवल धाम की जय. कथा सत्संग प्रारंभ समय का साथ केवल साले कैवल हंसो साथ केवल साले आजूबाजू सौने सत केवल साले सत केवल समचित सरल चरल कछुना गुरुपद संत चरण दृढ़ निज नैम प्रेम पुलकित तना एक रस रात सुमन थे. પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સત્કૈવલના પરમ વિશેષ અંશ સકર્તા સત્કૈવલના મહાદ સજાણ જાણ સ્વરૂપને અનેક ન્યાયો દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી સ્વ અનુભવથી પ્રતિપાદન કરી આપનાર અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર નવ બુદ્ધિના સાગર મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમ દયાળુ પરમ કૃપા નિધિ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગરજી મહારાજ જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત વિશ્વબોધ ચોસરા ગ્રંથના ચોથા અંગને વિશે હરિજન નિજ દાસ ભક્ત અને સેવકોના લક્ષણોનું વર્ણન કરતા કહે છે कि समचित्त सरल चरल कसु नाही गुरुपद चंत शरण थी. ભક્તોની ઓળખ એના સ્વભાવ પરથી થતી હોય છે. જીવનમાં વ્યક્તિનો સ્વભાવ બહુ મહત્વનો હોય છે. કોઈ બીજી વ્યક્તિ વિશે પૂછે કે વ્યક્તિ કેવી છે, તેનો સ્વભાવ કેવો છે. ઘણીવાર કોઈના લગ્ન થયા હોય, ઘરમાં પુત્ર વધુ આવે, પછી અડોશ પડોશમાં લોકો એકબીજાને પૂછે કે એમનો સ્વભાવ કેવો છે. એટલે જીવનમાં મહત્વ છે સ્વભાવનું. ભક્તિ કરવા માટે આપણો સ્વભાવ કેવો હોવો જોઈએ. અંશનો મૂળ સ્વભાવ આપણે ભૂલી ગયા છીએ અને પ્રકૃતિના પ્રભાવમાં આવીને આપણે વર્તમાન કરીએ છીએ. એને આપણો સ્વભાવ માની લીધો છે, પરંતુ ખરેખર પ્રકૃતિનો જે સ્વભાવ છે એ આપણો મૂળ સ્વભાવ નથી. આપણો જો મૂળ સ્વભાવ આપણે જાણી લઈએ
તો કોઈની સાથે આપણને અનબન ન બને, કોઈની સાથે રાગ ન રહે, કોઈની સાથે દ્વેષ ન રહે, બધાની સાથે પ્રેમ જ રહે. જ્યારે પ્રકૃતિના સ્વભાવમાં કોઈ આપણને ગમે છે, કોઈ નથી ગમતું. કંઈક વસ્તુ મળે તો સુખ થાય છે, કંઈકથી દુઃખ થાય છે. આ બધો જ ભેદ પ્રકૃતિના સ્વભાવનો છે. અંશના સ્વભાવની અંદર પ્રકૃતિના સુખથી આપણને સુખ દુઃખ નથી થતું. તો મહાપુરુષે પોતાનો સ્વભાવ પ્રભુનું સ્મરણ કરીને, ભક્તિ કરીને, સત્સંગ દ્વારા નિર્મળ કરી દીધો છે. દરેક મહાપુરુષોનું આપણે જીવન જોઈએ, એમના વિચારો જોઈએ, એમનો વ્યવહાર જોઈએ, તો એમ લાગે કે મહાપુરુષોનો સ્વભાવ કેટલો બધો સરળ હતો. ભક્તિ કરવા માટે બહુ બુદ્ધિની જરૂર નથી, પણ નિષ્કપટ સરળ સ્વભાવની જરૂર છે. નહીં તો લોકો ભક્તિ કરવામાં ઘણા બધા બુદ્ધિશાળી હોય, બીજાના દોષ જોવા, કોનામાં શું ખામી છે એનું અવલોકન કરવામાં લોકો હોશિયાર હોય છે, પણ ભક્તિની અંદર નિષ્ફળ જતા હોય છે. બીજા કેવા છે એનું અવલોકન કરવા કરતા આપણી ભક્તિ કેવી રીતે કરવી જોઈએ એવી સરળ બુદ્ધિ આપણી પાસે હોય તો આપણને ભક્તિમાં સફળતા મળે છે. જ્ઞાનનો મતલબ છે કે આપણે સ્વદોષનું દર્શન કરવું. પણ સમસ્યા ત્યાં ઊભી થાય છે કે સત્સંગ દ્વારા આપણને જ્ઞાન મળે, દ્રષ્ટિ મળે, એટલે આપણે બીજાના દોષ જોવાનું શરૂ કરી દઈએ છીએ. એટલે ભક્તિની અંદર આપણે સફળ થઈ શકતા નથી. જ્ઞાન દ્રષ્ટિથી આપણે સ્વદોષ દર્શન કરવાના છે અને સ્વદોષને દૂર કરવાના છે. દોષ રહિત બની આપણા ચિત્તને સમ બનાવવાનું છે. ચિત્તની અંદર જે વાસનાના દોષ છે એને લઈને આપણું ચિત્ત વિચલિત થતું હોય છે. પ્રકૃતિના દ્રશ્યો જોઈને વિચલિત થાય, કોઈની વાતો સાંભળીને વિચલિત થાય, વસ્તુઓ જોઈને વિચલિત થાય, જેના કારણે આપણે પ્રભુનું સ્મરણ કરી શકતા નથી. નહીં તો કામકાજ કરતા કરતા પણ પ્રભુનું સ્મરણ થઈ શકે છે, પણ સંસારના પ્રભાવથી આપણે વિચલિત થઈને પ્રભુનું સ્મરણ ભૂલી જઈએ છીએ અને સંસારનું સ્મરણ થાય છે. અને એમાં તો આ બધી ઉપાધિ છે. મિથ્યા વસ્તુઓનું જે ચિંતન કરીએ છીએ એનાથી આપણે વધુ પરેશાન છીએ, જેને લઈને આપણે પોતાના હિતનો પણ વિચાર નથી કરી શકતા કે મારું હિત શામાં છે. આપણે તો પ્રકૃતિના પ્રભાવમાં દોડ્યા જઈએ છીએ, દેખાદેખી બધું કરીએ છીએ. કોઈના ઘરમાં કશું જોયું એટલે આપણા મનમાં એ સવાર થઈ જાય કે મારે પણ એક દિવસ તો આવું લાવવું જ છે. કોઈની જટા બાંધેલી જોઈ તો આપણે પણ એવી જટા બાંધીશું. કોઈની બોલવાની છટા હોય તો આપણે પણ એનું અનુકરણ કરીશું. દરેક પ્રકારનું અનુકરણ આપણે કરીએ છીએ. કરવું જોઈએ. કોઈનો સરળ સ્વભાવ હોય, પ્રેમાળ સ્વભાવ હોય, કોઈના ઘરે જઈએ, ઘરના બધા જ સભ્યો બહુ જ આદર અને પ્રેમથી રહેતા હોય તો એનું અનુકરણ કરવા જેવું છે. પણ આપણે તો માત્ર બાહ્ય પદાર્થોનું અનુકરણ કરીએ છીએ, વસ્તુઓનું અનુકરણ કરીએ છીએ, કોઈના સારા સ્વભાવનું અનુકરણ નથી કરતા. કોઈ બીડી પીવે છે તો આપણે પીએ, કોઈ મસાલા ખાય તો આપણે પણ ખાઈએ, એવું અનુકરણ ચાલુ થયું છે. કોઈ નિર્વ્યસનીને જોઈને આપણને એમ થવું જોઈએ કે આપણે પણ આને છોડી દઈએ.
એટલે ભક્તિ કરવા માટે આપણો સરળ સ્વભાવ હોવો જોઈએ. સરળ સ્વભાવ એટલે ઘરમાં કોઈને પણ તકલીફ ન થાય અને ઘરના બધા જ સભ્યો આપણને પ્રેમથી સ્વીકારે એવો સરળ સ્વભાવ જોઈએ. ઘણાનો સ્વભાવ કઠોર પણ હોય છે. ઘરના સંબંધ તરીકે લોકો સ્વીકારે છે પણ એના સ્વભાવને નથી સ્વીકારતા. ઘણીવાર સામે ઘર્ષણ પણ થતું હોય છે. એટલે સમજવાનું કે આપણને એ અંદરથી નથી સ્વીકારતા. આપણો સંબંધ જોડાયેલો છે એટલે સ્વીકારે છે. તો આપણો સ્વભાવ સરળ હોવો જોઈએ. ભગવાનનું ભજન કરવા માટે સરળ સ્વભાવની જરૂર છે. નહીં તો બુદ્ધિશાળી તો બધા બહુ છે, પણ જે સરળ સ્વભાવના મહાપુરુષો હતા એમને જ ભગવાન મળ્યા છે. એમણે જ ભગવાનની ભક્તિ કરી છે. હા, લૌકિક જગતમાં બુદ્ધિ ચાતુર્યની જરૂર છે, આપણે કઈ છેતરાઈ ન જઈએ. પણ ભગવાનના ભજનની અંદર બહુ ચાલાકીની જરૂર નથી, બુદ્ધિ ચતુરાઈની જરૂર નથી. ત્યાં તો માત્ર ને માત્ર આપણો સરળ સ્વભાવ હશે અને ભગવાનનું સ્મરણ કરીશું તો આપણને પ્રભુની પ્રાપ્તિ થશે, ભક્તિ આપણી સફળ થશે. તો સમચિત્ત સરળ, આપણું ચિત્ત સમ બની જાય. સમચિત્ત એટલે સમદ્રષ્ટિ. બધાની અંદર એક ચૈતન્યના દર્શન થાય એનું નામ સમદ્રષ્ટિ છે. પછી પ્રાણી હોય, પશુ હોય, પંખી હોય, મનુષ્ય હોય, આ સંબંધના નાતે વ્યવહાર જે હોય એમની સાથે સંબંધ અનુસાર વ્યવહાર આપણે ચોક્કસ કરીએ. એ આપણી સામાજિક મર્યાદા છે. પણ દરેકમાં ચૈતન્યને આપણે જોઈએ તો આપણી સમદ્રષ્ટિ થઈ જશે. તો કોઈની સાથે આપણને કલેશ નહીં થાય, કોઈની સાથે મનભેદ નહીં થાય. નહીં તો નાની નાની બાબતમાં ઝઘડો થઈ જાય છે. કેટલા દિવસો સુધી આપણે એકબીજા સાથે બોલતા નથી. વધારે ઝઘડો થઈ જાય તો અનબન થઈ જાય, તો જુદા પણ થઈ જતા હોય છે. ક્યારેક તો દીકરાઓ મા બાપથી પણ જુદા થઈ જાય, એવું પણ બનતું હોય છે. એવી તો શું માતા પિતાએ ભૂલ કરી હોય કે એને આપણાથી જુદા રાખવા પડે? આપણે બાળપણમાં જે ભૂલો કરી છે એ આપણને ખબર નથી. અને મા બાપ કદાચ આપણા કલ્યાણ માટે કશું કહે, બાકી મા બાપની તો કોઈ ભૂલ હોય જ નહીં બાળકો માટે, મારી દ્રષ્ટિએ. એટલે સમદ્રષ્ટિ આપણે જેટલી કેળવીશું, એનો અભ્યાસ કરીશું, એટલું જ જીવનમાં પરિવારની અંદર સુખ આવશે અને પ્રભુનું સ્મરણ સહજ બનશે. બાકી સંસારના કલેશમાં પ્રભુનું સ્મરણ થઈ શકતું નથી. કથા બંધ થાય એટલે વાતો શરૂ થઈ જ જાય. આ તો નિયમથી થાય છે ત્યારે જ આપણે કરી શકીએ છીએ. જેટલા નિયમ લેશો ને એટલું સ્મરણ થશે. એટલે આપણે ત્યાં નિયમનું મહત્વ છે. અહીંયા ચોપાઈમાં એ પણ કહે છે કે દ્રઢ નિજ નયન, જેનો નિયમ દ્રઢ છે, પ્રેમ, એ જ પ્રભુનો સાચો પ્રેમ છે. પરમાત્મા પ્રત્યેના પ્રેમનું પ્રતીક, પ્રમાણ એ નિયમ છે. એટલે તો આપણે નિયમ લઈએ છીએ. સવારે વહેલા ઉઠવાનો પણ નિયમ લેવો પડે, નહીં તો વહેલું ઉઠાતો મોટા ભાગે આળસ આવે. બોલો, હા જરૂર હોય તો આપણે ચોક્કસ ઉઠી જઈએ છીએ. બાકી જરૂર ન હોય ને ઘરમાં બધું સારું હોય ને ફેસિલિટી હોય તો આપણે વહેલા ના ઉઠીએ. કે ભગવાને ઘણું સારું સુખ આપ્યું છે તો વહેલા ઉઠીને આપણે પ્રાર્થના કરીએ, ધ્યાન ભજન કરીએ, સ્મરણ કરીએ. સમય મળે તો શું કરવાનું? તો ઊંઘવાનું.
આળસ આવી જ જાય છે. સુખી અને સંપન્ન લોકો મોડા સુધી સૂતા હોય છે. જેમની પરિસ્થિતિ છે એવા લોકો વહેલા ઉઠે છે, કામકાજ કરે છે. પણ કામકાજ માટે ઉઠીએ છીએ. માનો કે આપણે ઘરે ગાયો ભેંસો હોય એટલે સ્વાભાવિક આપણે 5 વાગે કે 6 વાગે ઉઠવું જ પડે, ડેરીમાં દૂધ આપવાનું હોય. પણ માનો કે ભગવાનની દયાથી આ કશું રાખવું ના પડે, ગાયો ભેંસો ઘણાને ઘરે નહીં પણ હોય. પેલા બધાને ઘરે હતી, અત્યારે ઘણા સુખી લોકો છે, નથી જરૂર તો નથી રાખતા કે ભાઈ થોડું દૂધ જોઈએ ને આ બધી શું માથાકૂટ કરવી. તો જે લોકો ગાયો ભેંસો વાળા વહેલા ઉઠે છે એટલા વહેલા પેલા લોકો ઉઠતા હશે કે ચાલો એ ગાયો ભેંસોની સેવા કરે તો આપણે ભગવાનની સેવા કરીએ, ભગવાનનું સ્મરણ કરીએ, ધ્યાન કરીએ, ગ્રંથનું અધ્યયન કરીએ. ઘણું બધું કામ છે. જીવનમાં સંપૂર્ણ સમય ભક્તિ માટે આપી દઈએ તો પણ ઓછો પડે તેમ છે. એટલું ભક્તિનું કાર્ય છે. તમારું કામ ન હોય તો પડોશીની મદદ કરો તો પણ પ્રભુની સેવા થશે. એ ભાવના જગાડવી છે. આપણે કામ ના હોય તો પડોશીની પણ મદદ કરીએ. એ બીમાર હોય તો અમારે ગાયો ભેંસો નથી પણ તમારી તબિયત સારી નથી તો કાલે તમારી ગાય હું ધોઈ આપીશ. એવી ભાવના આપણી બને એ સાચી ભક્તિ છે. વહેલા ઉઠવાનો પણ નિયમ છે. ઘણા નિયમ તો એટલા સરળ છે છતાં પણ લોકો પાળી શકતા નથી. બહુ જ સરળ છે. ચોપડીમાં જોઈને પ્રાર્થના કરવાની, એમાં શું તકલીફ? તમારે કથા કરવી હોય તો બરાબર કે કથા બધાને ના આવડે, પણ જોઈ જોઈને વાંચીને બોલવાનું હોય એમાં કંઈ જ અઘરું નથી. પણ આ તો ઘણા લોકોને હું કહું જયવિધિ બોલો તો ચોપડી લઈને બોલે, ઘણા તો બોલે જ નહીં. ના ફાવે કે છે, ના ફાવે. મેં કીધું આમ જ ફાવતું નથી. બીડી પીવાનું ફાવી ગયું, મસાલા ખાવાનું ફાવી ગયું, કોઈ આગ્રહ ન કર્યો. અને આ સારું કામ છે એ તો ના જ ફાવે કે છે. જેના નેગેટિવ વિચારો હોય એને કશું ના ફાવે. આ તો સારું કાર્ય છે. અભ્યાસ કરીશું તો આવડી પણ જશે અને એનો લાભ મળશે, એક સંસ્કાર પ્રાપ્ત થશે. સરળ પ્રવૃત્તિ છે. ઘરમાં બધા જ લોકોને જય વિધિ આવડવી જોઈએ. આ કોઈ અઘરું કામ નથી. અને અઘરું લાગતું હોય તો પછી આપણા છોકરાને ભણવામાં કેટલું અઘરું પડે, લખવાનું, પરીક્ષા. આપણે ઘરમાં આટલું ન કરી શકીએ તો પછી આગળ આપણે કેવી રીતે ચાલીશું? તો આ ઘરમાં એક પ્રકારના વાતાવરણની જરૂર છે, અભ્યાસની જરૂર છે કે આપણા ઘરમાં બધા જ સાથે કેમ ઉપાસના ન કરી શકીએ. શરીર શુદ્ધિ માટે બધા જ સવારે સ્નાન કરે છે, તો મનની શુદ્ધિ માટે પ્રાર્થના કેમ નહીં? ઉપાસના કેમ નહીં? ઘરમાં બધા જ લોકો ઉપાસના કરવા જોઈએ. સવારમાં બધાને નાસ્તો જોઈએ, તો બધાને ઉપાસના કેમ નહીં કરવાની? ભોજનની જેમ જ ઉપાસનાને સ્થાન આપો, સ્નાનની જેમ જ પ્રાર્થનાને સ્થાન આપો. અને બધા સાથે બેસીને કરવાનો યોગ હોય એ તો આપણા સૌના માટે આનંદની વાત છે. રોજ ન થઈ શકે તો વાંધો નથી, પણ બધા જ સભ્યો ઘરમાં હાજર હોય, બધા ફ્રી હોય, એવો અનુકૂળ સમય હોય ત્યારે આપણે આયોજન કરવું જોઈએ કે આજે તો આપણે બધા સાથે પ્રાર્થના કરીશું. પ્રાર્થના પૂરી થયા પછી સાથે ભોજન કરીશું. ભોજન થઈ ગયા પછી સાંજે બધા સાથે ટીવીમાં સિરિયલ જોઈશું. સિરિયલનું આયોજન હોય છે. સારી સિરિયલ આવતી હોય એટલે બધા આમ જલ્દી જલ્દી કામ પતાવી દે, સમયસર. આમ ઘડિયાળ સામે જ જોઈને કામ કરતા હોય, જલ્દી વાસણ પતાવો, જમવાનું જલ્દી કરી લઈએ. અને કદાચ માનો કે વાસણ બાકી છે, ટાઈમ થઈ ગયો તો વાસણ તો 9:30 પછી મંજાશે, પહેલા સિરિયલ જોઈ લઈએ. તો આ જ કામ ઉપાસનામાં પણ થઈ શકે છે. ઉપાસનાનો સમય થાય ત્યાં સુધીમાં જેટલું કામ થયું
અધૂરું રહે, બાકી પછી પણ કરી શકાય છે. ઘણા લોકો સાંજની ઉપાસનામાં આવે મંદિરમાં તો પૂછીએ કે તમે જમવાનું બનાવી દીધું? તો કે શાક બનાવીને આવ્યા છે, ઘરે જઈને રોટલી બનાવીશું, ગરમ ગરમ રોટલી બધા ખાશે. તો થઈ જ શકે છે, બધું ના થાય એવું કશું નથી. અને ભાઈઓ બહારથી આવે તો એમણે પણ પ્રાર્થના કરીને પછી જ ભોજન લેવું જોઈએ. બાળકો ઘરમાં એમના માતૃશ્રી હોય એમની સાથે પ્રાર્થનામાં બેસે, થોડી વાર તો બેસે, પણ મોટા થયા પછી તો અવશ્ય એમને નિયમ પાડવો જોઈએ. નાના બાળકો માટે છૂટ હોય છે, પણ થોડા મોટા થાય પછી તો એને 5-10 મિનિટની પ્રાર્થના અવશ્ય કરાવવી જોઈએ. અને લગ્ન થયા પછી તો ફરજિયાત કરવું જોઈએ. પછી છોકરા ના કહેવાય, પછી એ નાના ના કહેવાય. તો આવું ઘરમાં એક વાતાવરણ બનવું જોઈએ. ખરેખર ભગવાનની બહુ જ કૃપા તમારા પરિવારમાં થશે. પરિવારની અંદર એક આત્મીય ભાવના જાગશે. બધા એકબીજાને બહુ જ પ્રેમથી બોલાવશે. બાકી પ્રેમ તો હોય જ છે બધાને, પણ છતાંય ઘર્ષણ પણ થતું જ હોય છે. એટલે આપણું ચિત્ત સમ બને. વિષમ પરિસ્થિતિમાં પણ ચિત્તને સમ રાખવાનું. દુઃખનો સમય પણ આવે, એમાં ક્યારે રડવાનું નહીં, અને સુખ આવે તો છલકાવાનું નહીં. એક માળામાં તો એ પણ કહે છે, સુખમાં છલકાય નહીં, દુઃખમાં રડાય નહીં, એ ભક્તિ ભૂલાય નહીં. હો માળા છે લોકમાં ગુરુજીના નામની, હો માળા છે લોકમાં. સુખ અને દુઃખ જીવનમાં આવશે અને જશે, રહેવાના નથી. એટલે સુખને પણ બહુ પ્રેમ ના કરતા અને દુઃખથી ગભરાતા નહીં, કારણ કે એ કાયમ રહેવા વાળું નથી. એટલે સુખ પ્રત્યે આપણને આકર્ષણ છે, એમના પ્રત્યે પણ બહુ મમતા રાખવી નહીં, કારણ કે રહેવા વાળું નથી. સુખ અને દુઃખથી પર જે ભૂમિકા છે, જે આનંદ છે, એ આનંદ આપણે લેવાનો છે. અને એ આનંદ છે પ્રભુ સ્મરણની અંદર. તો સમચિત્ત, આપણા ચિત્તને સમ કરવાનું છે, આપણી દ્રષ્ટિને સમ કરવાની છે. અને સમદ્રષ્ટિ થઈ જાય પછી આપણા મનની અંદર સંસારની કોઈ તૃષ્ણા રહેતી નથી, કોઈ કામના રહેતી નથી. બસ સહજ સ્વભાવે આપણને જે મળે એમાં આપણે જીવન જીવીએ છીએ, અને એમાં જ આનંદ છે. બીજાનું જોઈને આપણે દુઃખી થઈએ છીએ, એ દુઃખનું કોઈ સમાધાન નથી. નરસિંહ મહેતાએ એક સુંદર પદ ગાયું છે, હે વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીર પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માતરે, જીવા થકી અસત્ય ન બોલે, જીવા થકી અસત્ય ન બોલે,
એ પર ધન ન વજાલે હાથ રે, વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવજન તો તેને કહીએ. સમદ્રષ્ટિની તૃષ્ણા ત્યાગી, જેની જગતમાં સમદ્રષ્ટિ થઈ જાય પછી સંસારના સુખની કોઈ તૃષ્ણા રહેતી નથી. જીવનમાં જે જરૂરી છે એ મળી જાય તો સંતોષ છે, અને કદાચ જરૂર પૂરતું ન હોય તો પણ એના મનમાં કોઈ તૃષ્ણા નથી હોતી. માણસની જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે જીવવાનો એને અભ્યાસ થઈ જ જતો હોય છે. મોટા માણસો પાસે ઘણી બધી સગવડ હોય છતાં પણ એને અગવડ પડતી હોય છે, છતાં પણ એ દુખી હોય છે. કારણ કે આપણું જીવન સુવિધા પ્રદાન થઈ જાય અને સહેજ પણ અગવડ પડે તો પણ દુખી થઈ જાય છે. એર કન્ડિશન મૂક્યું ને પછી લાઈટ જાય એટલે દુખી થઈ જાય. એર કન્ડિશન ન હોય ને અભ્યાસ હોય રહેવાનો તો કોઈ તકલીફ ન પડે. સુવિધા અને સગવડ થવાથી આપણે પૂર્ણ સુખી થવાના નથી. હા, સમય પ્રમાણે જરૂર આપણે ઉપયોગ કરીએ, પણ કદાચ એ સુવિધા ન મળે તો આપણા મનને દુઃખ ન થવું જોઈએ. કોઈ પણ વસ્તુ કે પરિસ્થિતિ આપણા જીવનમાં આવે, સુખની હોય, પણ કદાચ કોઈ સમયે ન મળે તો એનું દુઃખ ન થવું જોઈએ. આપણે ભોજન કરીએ છીએ, આપણી ઈચ્છા પ્રમાણે ભોજન મળે તો આપણે આનંદ આવે છે, પણ કોઈ દિવસ ન પણ મળે તો આપણા મનમાં દુઃખ ન હોવું જોઈએ. આપણો કોઈ પણ પ્રકારનો વ્યવહાર વ્યસન ન હોવો જોઈએ. આના વગર આપણે ન ચાલે તો એક પ્રકારનું બંધન છે, એક પ્રકારનું વ્યસન છે. જે જરૂરી વસ્તુ છે, ખાઈએ છીએ, પીએ છીએ, વ્યવહારમાં વાપરીએ છીએ, એ કોઈ દિવસ જતી પણ રહે તો એ પરિસ્થિતિમાં રહેવાની આપણી તૈયારી હોવી જોઈએ. એવું નહીં કે આ બધું આપણી સાથે કાયમ રહેશે. અરે બધું હોય પણ શરીર સાથ ન આપે તે દિવસે પણ એ પરિસ્થિતિમાં જીવવાની તૈયારી જોઈશે. જે પરિસ્થિતિમાં આપણે ક્યારે રહ્યા જ નથી, આ શરીર સરસ ચાલતું હોય ત્યારે કોઈ તકલીફ નથી, પણ જ્યારે શરીરમાં કોઈ ગડબડ થઈ જાય છે ત્યારે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પણ પ્રથમથી જો આપણી માનસિક તૈયારી હોય ને તો કોઈ તકલીફ ન પડે. પણ આપણે તો સુવિધાના એવા ગુલામ થઈ ગયા હોઈએ કે નાની નાની બાબતોમાં અગવડ પડે તો આપણો સ્વભાવ ઉગ્ર બની જાય છે. તો એવી વ્યક્તિના જીવનમાં આવી વિષમ પરિસ્થિતિ આવે છે ત્યારે બહુ જ દુઃખી થઈ જાય છે. હોસ્પિટલની અંદર જઈએ, કેવી કેવી પરિસ્થિતિમાં લોકો દુઃખી હોય છે. જે હરતા ફરતા હોય એને પથારીમાં સુવડાવી દે, કેટલા દિવસો સુધી સૂઈ રહેવું પડે. અને એમાંય કોઈ પેરાલિસિસના દર્દીને જોઈએ, લકવાગ્રસ્તને જોઈએ તો આપણને આમ દયા આવી જાય કે આમાં કેમ જીવન પસાર કરવું. હું કહું કઈ ના થાય તો કઈ નહીં, પણ કમસે કમ આપણી શારીરિક ક્રિયા આપણી જાતે કરી શકીએ એટલી ક્ષમતા તો હોવી જોઈએ. એ પણ પરાધીનતા હોય છે. એ પરિસ્થિતિ કેટલી ગંભીર હોય જ્યારે આપણે નાની નાની બાબતોમાં, સગવડોમાં અકળાતા હોઈએ છીએ કે આ નથી, પેલું નથી, મારે આ જોઈએ, મારે ટાઈમે જોઈએ, બધું સમયસર જોઈએ, પણ ક્યારેક પરિસ્થિતિઓને સમજવી પડતી હોય છે.
અને વૃત્તિને સમ રાખવી જોઈએ. ન આવેશ જોઈએ, ન ઉગ્રતા જોઈએ. શું પરિસ્થિતિ છે એને સમજીને આપણે એને સુધારવી જોઈએ. તો સમદ્રષ્ટિ અને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માર, આ કેવી સમદ્રષ્ટિ કે જ્યાં દ્રષ્ટિમાં કોઈ પણ પ્રકારનો વિકાર નથી, કોઈ પણ સ્ત્રીને જોઈને મનની અંદર વિકૃતિ ન આવે, એવી સમદ્રષ્ટિ આપણે કેળવવાની છે. ત્યારે આપણા આત્માનો અનુભવ થાય છે અને ત્યાર પછી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એટલે ભજન સ્મરણ કથા કીર્તન દ્વારા સમજણ પ્રાપ્ત કરીને આપણી દ્રષ્ટિ સમ બનાવવાની છે. આ ભક્તનું લક્ષણ છે. સમચિત્ત એટલે સમદ્રષ્ટિ. સમદ્રષ્ટિ એના માટે જ્ઞાનની જરૂર છે. સમદ્રષ્ટિ માટે એવા વિચારની જરૂર છે, સત્સંગની જરૂર છે. સમદ્રષ્ટિ મહાપુરુષોના સાનિધ્યની જરૂર છે. એવા કોઈ મહાપુરુષોની દ્રષ્ટિ આપણા ઉપર પડે તો પણ આપણી દ્રષ્ટિ સમ બની જાય. એવા કોઈ મહાપુરુષોના વચનામૃત સાંભળીએ, એનાથી આપણને સમદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. નહીં તો પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો સ્વાભાવિક રૂપ રંગને જોઈને આકર્ષણ થાય છે. મનની અંદર સ્વાભાવિક વિજાતી આકર્ષણ પેદા થાય છે. આ સમદ્રષ્ટિ તો એવી છે કે સમય જતા પતિ પત્નીના સંબંધમાં પણ એક આત્મીય ભાવના આવી જાય છે અને શરીર ભાવ છૂટી જાય છે. શરીરની કોઈ કામના રહેતી નથી, કોઈ વિકાર રહેતો નથી. ત્યારે પ્રભુનું સ્મરણ થાય છે. પરમ ગુરુ ક્યારે મળે કે શરીરનો જે વિકાર છે એ મટી જાય, શરીરનું આકર્ષણ મટી જાય. એનો સ્પર્શ થાય તો પણ મનની અંદર કોઈ વિકૃતિ ન થાય. એવી સમદ્રષ્ટિ જ્યારે બને ત્યારે આપણને આ જ દ્રષ્ટિ દ્વારા પરમ ગુરુનું દર્શન થશે. અત્યારે આપણી દ્રષ્ટિમાં જો વિકૃતિ હોય છે એટલે એમના દિવ્ય સ્વરૂપનું દર્શન નથી થતું. પણ જ્યારે આપણી દ્રષ્ટિ નિર્મળ થશે ત્યારે આપણી સામે જ એમનું સ્વરૂપ વિદ્યમાન છે. સમસ્ત બ્રહ્માંડમાં એની ગતિ વ્યાપક છે. પણ માત્ર આપણી દ્રષ્ટિ નિર્મળ થશે તો એના દર્શન થઈ જશે. હેતબાઈ માતાની પરમ ગુરુ મળ્યા, કેટલા ભાગ્યશાળી કહેવાય. આપણે ત્યાં તો ગમે તે સંતાનનો જન્મ થાય તો પણ આપણે ખુશ રહીએ છીએ કે દીકરાનો જન્મ થયો. પણ હેતબાઈ માતાને દિવ્ય પરમ ગુરુ મળ્યા. પોતાનું બાળક તો જંગલની અંદર નાહેર લઈ ગયો, એના બદલામાં જ્યારે પરમ ગુરુ મળ્યા ત્યારે માતા એમ કે છે કે આપના જેવા પુરુષ મને મળે, એના બદલામાં તો મારા સંતાન જેવા હજારો બાળક આપી દઈએ ને તો પણ ઓછા પડે. એટલે આપ મળ્યા એ મારું સદભાગ્ય છે. દિવ્ય પરમ ગુરુએ કહ્યું કે ગયા જન્મનું તારું તપ છે એટલે હું તને મળ્યો છું. ગમે તેને પરમ ગુરુ મળતા નથી. થોડું તપ કરવું પડશે, થોડા નિયમ પાળવા પડશે, શ્રદ્ધા રાખવી પડશે. ખરેખર શ્રદ્ધા રાખીએ તો અવશ્ય પરમ ગુરુ આપણને મળે છે. એમની કૃપા મળે છે. એમના આશીર્વાદથી આપણા લૌકિક કાર્યો પણ સંપન્ન થાય છે. પણ પછી એક કામ થઈ જાય તો બીજું, બીજું થાય તો ત્રીજું, પછી બહુ આશામાં જીવીએ તો થોડી વાર વિલંબ થાય, કોઈ કાર્ય ન થાય તો આપણી શ્રદ્ધા ડગી જાય છે. એક કાર્ય કર્યું પછી તો આપણને પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ કે અવશ્ય મારું કામ થશે જ.
એટલે હેતબાઈ માતાએ ગયા જન્મની અંદર તપ કર્યું. કેટલું અદ્ભુત તપ કર્યું. દિવ્ય પરમ ગુરુ હેતબાઈ માતાને કહે છે કે ગયા જન્મમાં તમે પાલકી દીપમાં હતા. ત્યાં સલ્લારક નામનું શહેર છે. એ નગરની અંદર તમે પતિ અને પત્ની બંને સાથે જ હતા. તમે એક બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો હતો. તમારું નામ સુમંતા હતું, તમારા પતિનું નામ હરદેવ હતું. તમારા બંનેના લગ્ન થયા, છતાં પણ સંસાર સુખની કોઈ કામના નહોતી. આ મહત્વનું છે. નહીં તો લગ્ન થયા પછી તો કેટલી કામનાઓ સવાર થઈ જાય. કોઈ કે મારે તો આબુ ફરવા જવું છે, કોઈ કે મારે આમ જવું છે. હજુ થાક્યા નથી રખડી રખડીને આ 84 માં ફરી ફરીને. હજુ કે મારે અહીં ફરવા જવું, થોડા ઘણા પૈસા હોય તો ઉડાડી આવે. તમારે આખી જિંદગી ફરવાનું છે. કઈ લગ્ન પછી ફરવાનું છે એવું નથી. ખબર નહીં હું ઉભરો આવે છે, અહીં જઈએ નહીં જઈએ નહીં જઈએ, કશું હોતું નથી. અહીં ઘરે ને ઘરે મા બાપની સેવા કરો ને એનાથી વિશેષ શું લાભ મળવાનો છે? આ રખડવાનું છે, બીજું કઈ જ નથી. પૈસા બગાડવાના છે, પછી પૈસા માટે લડાઈ કરવાની ઘરમાં, કાં તો ધંધામાં ખોટું કરવાનું. આપણે ધંધો જ ખોટો કરીએ છીએ, અનીતિથી કમાઈને પૈસા ઉડાડીએ છીએ. ગમે તેમ કરીને પૈસા લાવો કે જ્યારે મહાપુરુષોનું જીવન હતું કે નીતિથી કમાઈએ, જેટલું હશે એમાં અમે જીવન નિર્વાહ કરીશું, પણ ખોટું નહીં કરીએ. જરૂરિયાત કે સગવડ ઓછી હશે તો ચાલશે, પણ ખોટું અમે નહીં કરીએ. અને આજે લોકોની પાસે બહુ સુવિધા સગવડ હોય છે, જ્યારે ખોટું કરવાનો મોકો મળે તો છોડતા નથી. સરકાર મફતનું આપે, કોઈ એમ કે અમારે નથી જોઈતા. જેની પરિસ્થિતિ ના હોય એ તો લઈ લે, અને લઈને કરે છે હું મફત ના મળે એટલે ગમે ત્યાં ઉડાડી દેતા હોય છે. સરકાર શા માટે આપે છે એ નથી વિચારતા કે એના વ્યવસાયની અંદર આગળ વધે, કઈ સગવડ વધે, જરૂરિયાતની વસ્તુઓ બનાવે, ઘરમાં જાજરૂ ના હોય તો જાજરૂ બનાવે. એટલા માટે સરકાર સહાય કરે. જ્યારે લોકોના ખાતામાં પૈસા આવે એટલે કે છે હાલો મહિનાનું મસાલાનું બિલ ભરાઈ જાય. એવાય હોય. સરકાર મદદ કરે તો એમણે પણ પોતાના ખોટા ખર્ચા બંધ કરવા જોઈએ. એક બાજુ સરકારની મદદ મળે ને બીજી બાજુ ખોટા ખર્ચા બંધ કરે તો એનું ઘર આગળ આવે કે ના આવે? એના છોકરાઓને સારું શિક્ષણ મળે કે ના મળે? મળી શકે છે. થોડી બચત થાય કે નહીં? થઈ શકે છે. તો નાનકડું સારું ઘર પણ એ બનાવી શકે છે. એટલે હેતબાઈ માતાની દિવ્ય પરમ ગુરુ કહે છે ગયા જન્મની અંદર તમે પાલકી દીપમાં બ્રાહ્મણ કુળમાં હતા, લગ્ન થયા પછી સંસાર સુખની બધી જ કામનાઓ છોડીને પ્રભુનું ભજન કરવા માટે તમે જંગલની અંદર તપ કરવા માટે જતા રહ્યા. વિચાર કરો, ભક્તિ કરવા માટે ઘરનું સુખ છોડીને, પરિવાર ને સંબંધોને છોડીને, આપણે વાતોય નથી છોડી શકતા. વિચારો કરો, આપણે સંબંધોની વાતોય નથી છોડી શકતા. ચાલો બિનજરૂરી વાતો શું કરવાની, આપણે આપણું ઘર સંભાળીએ તો પ્રભુનું સ્મરણ થઈ શકે. પણ એટલી બધી વાતો આપણે બધી ભેગી કરીએ છીએ, અને આવું ભેગા થયા હોય ત્યારે જ ભેગી થાય બધી, પછી પાછી વાયા કરવાની. મને આ વાત મળી, તને વાત મળી, એકાબીજાની નવી નવી વાતો. અને સામેથી પૂછતા હોઈએ છે, તને પેલા મળ્યા હતા, કઈ વાત થઈ, આ છે તે છે, આવી બધી બહુ વાતો ચાલતી હોય. ખરેખર આપણો સમય આપણે બરબાદ કરીએ છીએ. હા, જરૂરી વાત ચોક્કસ કરવી જોઈએ. આપણા સંબંધી છે એના ખબર હાલ પૂછો તમે, એ જરૂરી છે. પણ ક્યારેક ક્યારેક તો બિનજરૂરી કચરો પણ આપણે આપણી અંદર ભરતા હોઈએ છીએ. એમાં આપણી વૃત્તિ વિષમ બની જાય છે.
હરદેવ અને સુમંતાએ ઘરનો ત્યાગ કરીને જંગલમાં જઈને તપ કરે છે. એમની કેવી ત્યાગ ભાવના, પ્રભુને પ્રાપ્ત કરવાની કેવી તાલાવેલી. પ્રભુ પ્રત્યે પ્રેમ હોય ને તો આપણામાં સંસાર સુખ પ્રત્યે ત્યાગ ભાવના હોવી જોઈએ કે પ્રભુના સ્મરણમાં જે કોઈ અવરોધ કરે બધાનો ત્યાગ કરવાનો. કોઈ પણ હોય, પછી કોઈ વ્યક્તિ હોય, કોઈ વસ્તુ હોય, કોઈ પરિસ્થિતિ હોય, આપણા માટે પરમેશ્વરની પ્રાપ્તિ કે પરમેશ્વરનું ભજનની પ્રાથમિકતા હોવી જોઈએ, તો ભજન થશે. બીજું બધું ગૌણ છે. આજે છે ને કાલે જતું રહેવાનું. હે સંસાર સુખ વાદળની છાયા રે, સંસાર સુખ હે માતને શેની લાગી માયા રે, માતને હે તારી અમર નથી ગાયા રે, તારી અમર નથી ગાયા રે, ભજન એક કૈવલનો કરીએ રે, ભજન એક હે ભાવે ભવસાગર તરીએ રે, ભાવે ભજન એક કૈવલનો કરીએ રે, ભજન એક. આ બધી વાદળની છાયા છે, થોડી જ વારમાં ચાલી જવાની છે. સમય જતા વાર જ નથી લાગતી. જોવાની યુવાની આવી હોય તો આપણને એમ થાય કે આહા, યુવાની જેવી તો કોઈ જિંદગી નથી, પણ થોડા સમયમાં ચાલી જાય, ખબર જ નથી પડતી. વાળ ધોળા થવા માટે, ચિંતા થવા માટે, પછી કલર કરે છે. પણ એમ જવાની પાછી આવવાની. કલર વાળ કાળા હોય કે ધોળા હોય, શું ફરક પડે? ઉંમર જે થઈ ગઈ છે તો થઈ જ ગઈ છે. શરીરની અંદર જે કમજોરી છે એ પણ દૂર થવાની નથી, તો પછી કાળા દેખાડીને જવાનું ક્યાં? મારી દ્રષ્ટિએ તો સફેદ વાળ એ તો એક વડીલની નિશાની છે, પણ તોય લોકો બધા કાળા વાળ બહુ કરે છે. લોકો મોટી ઉંમર વાળા, મેં કે દાઢી ધોળી કરો, એને તો કાળી કરો તમે, તો એ ચાલે કે છે. મેં કે આ તો બધું ખરાબ લાગે. માથે વાળ કાળા હોય, તમારી મૂછો સફેદ હોય, એના પરથી ખબર પડી જાય કે તમે નાટક કરો છો. સંસાર સુખ વાદળની છાયા રે, એમાં તને શેની લાગી માયા. સંસારનું તમામ સુખ વાદળની છાયા જેવું છે. તમે લાંબો વિચાર કરીને જોજો કે આજે છે ને કાલે નથી. તારી અમર નથી કાયા, શરીરે કાયમ રહેવાનું નથી, તો પછી આ માયાની પાછળ શા માટે દોડવું જોઈએ? થોડા સમય માટે આવ્યા છે, રહેવાનું છે, બરાબર છે. સંબંધો સાચવવાના છે, શરીરને સાચવવાનું છે, અને શરીરની જેટલી જરૂરિયાત હોય એટલી વસ્તુ આપણે જોઈએ. એ સિવાયનો સમય આપણને ભગવાનનું ભજન કરવા માટે મળ્યો છે, અને જો આ ચૂકી ગયા તો પછી ક્યાં જવાના? એનો વિચાર નથી કરતા કે અહીંયા ક્યાં સુધી રહીશું, પછી તો ચાલ્યા જવાનું છે. ઉંમર સુધી રહીએ તો સારું કહેવાય, પણ વાસ્તવિક જીવનનો આનંદ તો 50 વર્ષ સુધી છે. 50 પછી તો આ શરીર સાથ નહીં આપે. હે, ઢીચણ દુખે છે કે નહીં? દુખે છે નહીં? દુખે, સ્વાભાવિક છે બધું. પછી કઈ જીવવાની મજા નથી. પછી આપણાથી દોડાશે નહીં. આંખો કમજોર થઈ જાય, કાન કમજોર થઈ જાય, બીજા વાતો કરે ને આપણને દુઃખ થાય કે શું વાતો કરતા હશે. એટલે હરદેવ અને સુમંતાએ બધા જ સુખનો ત્યાગ કર્યો અને જંગલમાં ગુંજારણ વનની અંદર જઈને તપ કરે છે. ત્યાં કેટલી ફેસિલિટી હશે? ફેસિલિટીની વાત તો બાજુમાં રહે,
જરૂરિયાતની પણ વસ્તુઓ નથી હોતી, કોઈ સગવડ નહીં. જંગલમાં જઈને તપ કરવું કેટલું અઘરું છે, અને ભગવાને આપણને સગવડતાની અંદર સ્મરણ કરવાનું કહ્યું છે, છતાં આપણે નથી કરી શકતા. તો કલ્યાણ થાય કેવી રીતે? આશીર્વાદ મળે કેવી રીતે? હું કહું જેટલી સગવડ હોય ને એટલું તો સ્મરણ કરવું જ જોઈએ, એટલી તો અનુકૂળતા છે. હું તો ઘણી વાર કહું છું કે આપણને ભગવાને ગાડી આપી હોય તો કેટલી બધી અનુકૂળતા. બસમાં જવું હોય તો કેટલો સમય લાગે, વહેલા નીકળવું પડે, બસ સ્ટેન્ડે બેહવું પડે, બસમાં પણ સમય લાગે, ત્યાં પહોંચીએ આટલો સમય લાગે. કાલે બધા આવશે અહીંયા તો વહેલા નીકળશે ત્યારે પહોંચી રહેશે 10 વાગે, કોઈ 11 વાગે. પણ એ જ લોકો પાસે ગાડી હોય તો 1 કલાક મોડા નીકળે તો પણ સમયસર પહોંચી જાય. એ 1 કલાક તમે સારા કામમાં વાપરી શકો? તો કે ના, ગાડી હોય પછી થોડો વપરાય, પછી તો કામ કેટલું બધું વધી જાય, પછી તો મારે આ કરવું છે તે કરવું છે. બધું કરવું જોઈએ, પણ જેમ જેમ સગવડ થાય એમ આપણે સમય મળવો જોઈએ. અને એ જ રીતે જો આપણે સમય કાઢીશું તો અવશ્ય આપણને મળશે. આજે વહેલા જવાનું છે, આપણી પાસે ગાડી નથી, તો વહેલા નીકળીશું તો જ પહોંચાશે. એવી જ રીતે આપણે આજે ભજન વહેલા ઉઠીને કરીએ તો થઈ શકે છે. જે કામ જે પ્રમાણે કરવું છે એ પ્રમાણે આયોજન કરીએ તો અવશ્ય થાય છે. ભગવાનના સ્મરણ માટે સમય મળે છે, છતાં પણ આપણે નથી કરી શકતા.